ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જે આ ટાઈપની સાડી છે, તો આમાંથી મારે કંઈક બનાવડાવું. જમતા જમતા પાછું આજે ઓલી સિરીઝ પાછી જોઈશું, ભોપાલ ગેસ દુર્ઘટનાવાળી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. જો સરસ મજાની ચા અને નાસ્તો તૈયાર થવા માંડ્યો છે. એને ના જે નાસ્તામાં છે ને રોટલી નથી ખાવી, એને બિસ્કિટ ખાવા છે, ઓરિયો. મારી કેવિન માટે રોટલી બનાવું છું. બસ ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીએ. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. આજ થોડુંક ઠંડુ વાતાવરણ લાગે છે, છે ને થોડીક ઠંડી લાગે છે. આજ તો સવારમાં વિડીયો શૂટ કર્યો, પછી તો વિડીયો શૂટ કર્યો જ નથી, કેમ કે આજ મારે બહારે જવાનું હતું. તો બહારે ગઈ હતી અને પછી તો બપોરે આવીને થોડુંક વિડીયોનું કામ કર્યું મેં. અને પાછું મારે છે ને બ્લાઉઝ ને બધું સીવડાવવા જવું છે. તો કેટલાય દિવસથી બધું છે ને કાઢવાનું હતું બેગમાંથી ને એમાંથી. તો આજે બધું બપોરની એમાં જ હતી. વિડીયો કાંઈ શૂટ ન થયો અને સાંજે પાછા મહેમાન આવ્યા. એટલે બસ અત્યારે ફ્રી થઈ અને મેં તો ચાલો હવે પાછી વિડીયોની શરૂઆત કરું. તો આજ છે ને એ બધી કાઢી છે. ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી. એક સાડી છે ને મારી મસ્ત છે, જો બતાવું. જો આ ટાઈપની સાડી છે, તો આમાંથી મારે કંઈક બનાવડાવવું છે, પણ શું બનાવડાવીશ ને હું તમને પછી બતાવીશ. આનું એક વસ્તુ બનાવવું છે મારે મસ્ત. અને બીજી ઘણી સાડી એવી છે, પછી બ્લાઉઝ સીવડાવવાના છે. એ બધું છે ને હું આમાં પેકિંગ કરતી હતી. સાંજે આપવા જવાનું હતું, પણ સાંજે મહેમાન આવી ગયા એટલે પછી હવે કેન્સલ રાખ્યું. મેં તો હવે કાલે જઈ આવીશ. તો કાલ સવારમાં જ આપી આવીશ. અને અત્યારે તો હવે રસોઈ કરવી છે. તો ચાલો હવે આ બધું મૂકી દઉં અને કરી નાખું રસોઈ. અને જમતા જમતા પાછું આજે ઓલી સિરીઝ પાછી જોઈશું, ભોપાલ ગેસ દુર્ઘટનાવાળી. કોણે કોણે જોઈ કહેજો કમેન્ટમાં. થોડું થોડું રોજે જોતા જાય છે. 2 દિવસથી જોઈ છે, આજે 3જો દિવસ છે. ચાલો આ બધું મૂકી દઉં અને હવે કરશું રસોઈ. તો રસોઈમાં તો અત્યારે છે ને ખીચડી કઢી બનાવવાની ઈચ્છા છે. કઢી કેટલાય દિવસથી બનાવી નથી, તો ખીચડી કઢી બનાવું છું. તો એ કદાચ જો આ છોકરાઓનું કાંઈ નક્કી નહીં, શું પ્લાનિંગ પાછા ફેરવી નાખે. ઘડીકમાં એમ કે ના આમાં નથી ખાવું, કંઈ બીજું ખાવું હશે તો બીજું. પણ મારી ઈચ્છા છે ખીચડી કઢી બનાવું. બપોરે તો છે ને આજે બટેટાનું શાક કર્યું હતું રસાવાળું, અને રોટલી ને મરચાં ને એવું બધું બનાવ્યું હતું. અત્યારે તો હવે ખીચડી કઢી જ કરવી છે. તો એ આમનું કાંઈ નક્કી ન હોય, શું કહે છે ચાલો પૂછી લઉં બધાને અને પછી કરું રસોઈ.
જમીને ફ્રી થઈ ગયા અને આજે પિક્ચર જોઈ સિરીઝ તો આજ તો પૂરી કરી, 3 દિવસમાં પૂરી કરી. જોયું આ પિક્ચર, આપણને જાણવા મળે ઘણું બધું. ન જોયું એ જોજો, કે ત્યારે એ સમયે કેવું થયું એ બધું જાણવા મળશે, કે શું એનો ઈલાજ કર્યો હતો, કેવી રીતે બધાને બચાવ્યા, બધું જાણવા મળે એ પિક્ચરમાં. આમાં ઘણું બધું નવું એડિટ કર્યું હોય એવું હોય, અને ઘણું બધું એકદમ સાચું, એમાં ઓરિજિનલ ફોટા પણ બતાવે છે એ સમયના, કે ત્યારે કેવું થયું હતું ને એના સાચા ફોટા બધા એમાં બતાવેલા છે. તો ઘણા બધા લોકો એવું થાય કે ન જોઈ શકે એવું બધું. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજ તો છે ને બધાને રિપ્લાય આપવા છે, કેટલાય દિવસથી રિપ્લાય નથી અપાતી, બહુ નથી વિડીયોનું કામ કરી શકતી હજી, એટલે રિપ્લાય અપાતા નથી. જો અત્યારે છે ને હવે સુવા ટાઈમે છે ને તેલ છે દુખાવા માટેનું, એ તેલ છે ને અહીંયા હાથમાં અને પગના સાંધામાં બધે છે ને એકદમ સરસ રીતે માલિશ કરી નાખું છું, ઘસી નાખું, એટલે એનાથી થોડુંક સારું રહે છે. તો ચાલો, હજી તો મારી તેલનું માલિશ એ કરવું છે, અને દવા તો નથી લેતી કાંઈ, કેમ કે બધા એમ કહે છે કે આનો કોઈ એવી દવા જ નથી હોતી, તરત મટી જાય. તો એ ગમે તેવી દવા લે ને તો ઘણા લાંબા સમય સુધી આ રહે જ છે ચિકનગુનિયા. મેં કીધું હવે મારે કાંઈ દવા લેવી જ નથી, જે કાંઈ આયુર્વેદિક કે કુદરતી રીતે આ જે થતું હોય ને એ જ કરવું છે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.